ओम नमः शिवाय। स्टीव महापुराण श्री कोटि रुद्र संहिता अध्याय 17 महाकाल महिमा। सुतजी बोल्या, मैं महाकालनी उत्पत्ति तमने कही संभळावी। हवे तेनो अद्भुत महिमा कहूं छुं। उज्जैन नामनी नगरीमां चंद्रसेन नामे राजा રહેતો હતો। એ ચંદ્રસેન રાજા સદાશિવના મુખ્ય સેવક મણિભદ્રની સાથે ગાઢ મિત્રતા હતી। એકવાર મણિભદ્ર ચંદ્રસેન રાજા ઉપર પ્રસન્ન થયો ત્યારે રાજાને તે ચમકતો કૌસ્તુભમણિ પ્રદાન કર્યો। ત્યારે તે રાજાએ મણિને ગળામાં ધારણ કરીને સૂર્ય સમાન પ્રકાશતો હતો। એ મણિ રાજા પાસે જોઈને અન્ય રાજાઓ એની ઈર્ષા કરવા લાગ્યા અને મણિને રાજા પાસેથી લેવાની માટે શ્રેષ્ઠા કરવા લાગ્યા। રાજાની પાસે આવીને તેમણે તે મણિ માગ્યો પણ ખરો। રાજાએ બધાને ધુતકારી કાઢ્યા। ત્યારે ક્રોધમાં આવીને રાજાઓએ યુદ્ધની તૈયારી કરી લીધી। પોતપોતાના ચતુરંગીણી સેના લઈને રાજા ઉપર ચડાઈ કરી। આ જોઈને એ રાજાએ મહાકાલેશ્વર મહાદેવજીનું ચરણ લીધું। બરાબર એ જ સમયે એક ગોપી આવી। એના ખોળામાં 5 વર્ષનો એક બાળક હતો। ગોપી વિધવા હતી। એ બંને ત્યાં બેસીને રાજા સહિત શિવ પૂજનને જોવા લાગ્યા। રાજા દ્વારા થતા શિવ પૂજનને ભલી ભાંતિ જોઈને એ બાળકને લઈને ગોપી પોતાને ઘેર ચાલી આવી। એ 5 વર્ષના બાળકના મનમાં આવ્યું કે હું રાજાની જેમ શિવ પૂજન કરું। તે ક્યાંકથી પથ્થરને શોધી લાવ્યો। ઘરમાં સ્થાપિત કરીને ગંધ પુષ્પ ધૂપ નૈવેદ્ય વગેરેનો મનમાં વિચાર કરીને તેવી જ રીતે પૂજન કરવા લાગ્યા। એટલામાં ગોપીએ સ્નેહ ભરીને એને ભોજન માટે બોલાવ્યો, પરંતુ બાળક શિવ પૂજનમાં મગ્ન હતો। માતાને શું ખબર કે બાળક શું કરી રહ્યો છે? બાળકે માતાની બૂમ સાંભળી જ નહીં। માતા સ્વયં ત્યાં પહોંચી ત્યારે તેણે જોયું કે બાળકની આંખો બંધ છે અને તે શાંત બનીને આસન ઉપર સ્થિર બેઠો છે। ગોપીએ એને પકડીને ખેંચી લીધો અને એને ફટકારવા લાગી। બાળકની સામે મૂકવામાં આવેલા પૂજાના પથ્થરને ફેંકી દેવામાં આવ્યો। બાળકને ખેંચીને ઘરમાં લઈ ગઈ ત્યારે તે 5 વર્ષનો બાળક વ્યાકુળ બનીને શિવ શિવ કહેતો દુઃખી બનીને બેહોશ થઈ પૃથ્વી ઉપર પડ્યો। પુત્રની આવી દશા જોઈ માતાના હોશ પણ ઉડી ગયા। કેટલોક સમય વીતી ગયા પછી જ્યારે બાળકને ચેતના આવી અને એણે આંખો ખોલીને જોયું કે હું મહાકાલ શિવના અત્યંત સુંદર મંદિરમાં બેઠો છું। એ મંદિરની મધ્યમાં સદાશિવનું રત્નમય જ્યોતિર્લિંગનું સ્થાન છે। આવું જોઈને આશ્ચર્ય કરતા તે સદાશિવને વારંવાર પ્રણામ તેમજ પ્રાર્થના કરતા પોતાના મનમાં અત્યંત પ્રસન્ન થયો અને ભગવાન શિવનું ધ્યાન કરતા પોતાના ઘરની તરફ આવ્યો। ત્યાં પોતાને રહેવા માટે ઘણું સુંદર ઘર જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો। પછી માતા તરફ જોવા લાગ્યો। એની માતા તો અમૂલ્ય આભૂષણ ધારણ કરીને રત્નજડિત પલંગ ઉપર સૂઈ રહી હતી। ત્યારે બાળકે પ્રસન્ન થઈને જગાડી અને એને સદાશિવની પ્રસન્નતાના સમાચાર અપાવ્યા। ગોપી આ સાંભળીને તથા જોઈને પ્રસન્ન થઈ ગઈ। આ બાજુ રાજાનો શિવ પૂજનનો નિયમ પૂરો થયો તો ગોપી ઘર પર શિવજીની કૃપાના સમાચારની રાજાને જાણ થઈ। રાજા પોતાના મંત્રીઓને સાથે લઈને ગોપીના ઘરે પહોંચ્યા। ત્યાં ભગવાન શંકરની કૃપાનો પ્રભાવ જોઈને એના આશ્ચર્યની સીમા ન રહી। રાજા તેમજ અન્ય લોકોએ મળીને રાતભર મોટો ઉત્સવ મનાવ્યો। સવારમાં પહોરમાં આ સમાચાર નગરમાં ફેલાઈ ગયા। ગોપીના ઘેર ભગવાનનું દર્શન કરવાને માટે સમગ્ર નગરના લોકો આવ્યા। ચંદ્રસેનના ઉપર આક્રમણ કરનાર રાજાઓએ પણ આ વાત જાણી લીધી। એમણે માની લીધું કે આ ઉજ્જૈની નગરી પર સદાશિવની પરમ કૃપા છે। આ નગરીના મહારાજા ચંદ્રસેન મહાકાલેશ્વર શિવજીના પરમ ભક્ત છે। એને એમ અમે કદી પણ જીતી નહીં શકીએ। એની મિત્રતા કરવામાં જ અમારું કલ્યાણ છે। આ પ્રકારનો વિચાર કરવાથી પોતાના અસ્ત્ર શસ્ત્ર વગેરેનો ત્યાગ કરીને રાજા લોકો ગોપીના ઘેર શિવજીના દર્શન કરવા માટે ગયા। ત્યાં બાળકની ભક્તિ તેમજ સદાશિવનું જ્યોતિર્લિંગ જોઈને સર્વને આનંદ થયો। રાજા ચંદ્રસેનની સાથે પણ એમની મિત્રતા થઈ। ત્યાં હનુમાનજી પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા, જેની સર્વ દેવતા પૂજા કરે છે। એના દર્શન કરીને સર્વ રાજાઓ આશ્ચર્યચકિત થઈને પ્રેમપૂર્વક એની પૂજા કરવા લાગ્યા। એ પછી શ્રી હનુમાનજીએ ગોપીના બાળકને ઉઠાવીને પોતાના ગળે લગાડ્યો। પછી રાજાની તરફ જોવા લાગ્યા। હે રાજાઓ તથા મનુષ્યો, સર્વ ચરાચર પ્રાણીઓના કલ્યાણ કરતા તો સદાશિવ છે।
જુઓ, આ ગોપીના બાળકે કેવળ રાજા ચંદ્રસેનને પૂજા કરતો જોયો હતો. એણે ઘેર જઈને એ વિધિનું અનુકરણ કર્યું. એનું પરિણામ આપ લોકોની સામે છે. એનું પરમ કલ્યાણ થયું છે. આ લોકોના સર્વ સુખો ભોગવીને અંતમાં એ મોક્ષ પદને પ્રાપ્ત કરશે. એના કુળમાં 8મો પુરુષ, જેનું નામ નંદ હશે, તે ઘણો જ ધર્માત્મા થશે. એના ઘરમાં વિષ્ણુ ભગવાનનો અવતાર થશે અને એ નંદના પુત્ર શ્રી કૃષ્ણ હશે. અને આજથી તે ગોપકુમારની શ્રીકર નામની પ્રસિદ્ધ થશે. એટલું કહીને હનુમાનજી બધાના દેખતા જ અંતર્ધ્યાન થઈ ગયા. આવેલા સર્વ રાજાઓને ચંદ્રસેન રાજાનો સત્કાર કર્યો. રાજાઓ પ્રસન્ન થઈને પોતપોતાની રાજધાનીઓમાં ચાલ્યા ગયા. એ પછી બ્રાહ્મણોની સાથે શ્રીકર તથા ચંદ્રસેન મહારાજે ભગવાન મહાકાલેશ્વરની હનુમાનની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક પૂજન આરાધન કરી આ લોકમાં સુખ આનંદ ભોગવ્યા. અંતમાં સર્વની મોક્ષ પદની પ્રાપ્તિ થઈ. ઓમ નમઃ શિવાય.